નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ અને હું છું આપનો એન્કર બાબુસિંહ સોલંકી। અમદાવાદના નવા વાડજ વોર્ડ નંબર 6માં હવે રાજકીય જંગ ચરમસીમાએ પહોંચી ગયો છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હવે સીધી અને ખરાખરીની ટક્કર શરૂ થઈ ગઈ છે। કોંગ્રેસે પહેલેથી જ પોતાના 4 ઉમેદવારો મેદાનમાં ઉતારી ઉમેદવારી ફોર્મ ભરી દીધા હતા અને હવે ભાજપે પણ જોરદાર શક્તિ પ્રદર્શન સાથે મેદાન ગરમાવી દીધું છે। આજે ભાજપના ઉમેદવારો વિરાટ પુરોહિત, નિધિ વાઘેલા, અનિતા પટેલ અને રાજેશ પટેલ ઢોલ નગારા અને કાર્યકરોના ભારે ઉત્સાહ વચ્ચે ભીમજીપુરા સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા। નવા ચહેરાઓ સાથે ભાજપે પોતાની તાકાત દર્શાવી છે તો બીજી તરફ કોંગ્રેસ પણ જીતનો દમદાર દાવો કરી રહી છે। આ વોર્ડમાં હવે રાજકીય માહોલ જાણે યુદ્ધભૂમિમાં ફેરવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। નવા વાડજ વોર્ડ નંબર 6માં જીતનો તાજ કોણ પહેરશે, ભાજપ કે કોંગ્રેસ? આ સવાલનો જવાબ હવે મતદાનના દિવસે જ મળશે। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ સાથે। અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીનો માહોલ હવે દિવસે દિવસે ગરમાતો જઈ રહ્યો છે। નવા વાડજ વોર્ડ નંબર 6માં કોંગ્રેસે પોતાના 4 ઉમેદવારોના નામાંકન ફોર્મ ભરીને ચૂંટણી જંગ માટે સત્તાવાર રીતે મેદાનમાં એન્ટ્રી કરી છે। આજે સવારે 11 માતાના મંદિરેથી કોંગ્રેસના 4 ઉમેદવારો વાજતે ગાજતે ઢોલ નગારા અને સૂત્રોચ્ચાર સાથે સેવા સદન ભીમજીપુરા પહોંચ્યા હતા, જ્યાં ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા। કોંગ્રેસના ઉમેદવારોમાં પ્રેમલ મયુરભાઈ ત્રિવેદી, જ્યોત્સનાબેન કિરણભાઈ ચાવડા, રમીલાબેન અર્જુનભાઈ ડાભી અને રમેશગીરી મોતીગીરી ગોસ્વામીનો સમાવેશ થાય છે। ઉમેદવારોએ પોતાની પેનલની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે આ વખતે નવા વાડજ વોર્ડ નંબર 6માં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે અને વિકાસના મુદ્દાઓ પર લોકોનો ભરપૂર સમર્થન મળી રહ્યો છે। બીજી તરફ ભાજપે પણ પોતાના ઉમેદવારો ઉતારતા આ વોર્ડમાં સીધો અને રસપ્રદ મુકાબલો સર્જાયો છે। અમદાવાદ મનપા ચૂંટણીમાં હવે રાજકીય ગરમાવો વધુ તેજ બનતો જઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પ્રચાર વધુ જોર પકડે તેવી શક્યતા છે। આ વખતે ભાજપે નવા અને યુવા ચહેરાઓ પર ખાસ ભાર મૂક્યો છે, જ્યારે કોંગ્રેસ પણ પોતાની પેનલ સાથે જીતનો દાવો કરી રહી છે। બંને પક્ષોના ઉમેદવારોએ વોર્ડના વિકાસ, રસ્તા, પાણી અને સફાઈ જેવા સ્થાનિક મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને મતદારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો છે। નવા વાડજ વોર્ડ નંબર 6માં હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીની રાજકીય લડાઈ જામવાની સંભાવના છે। બેન ચાવડા નવા વાડજમાં વોર્ડમાં ટિકિટ આપી છે કોંગ્રેસ પાર્ટી જીતવા માટે, જનતાનું સારું કરવા માટે પૂરેપૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટી આવશે બધું સારું કરવા માટે બેનો માટે। નામ રમીલાબેન ડાભી છે। 101માં મને ટિકિટ મને પાર્ટી એક તક આપી છે, એમે હું આભાર માનું છું અમિતભાઈ ચાવડાનો, સોનલબેન શહેર પ્રમુખનો કે મને એક તક આપી છે જનતા માટેની, કે જનતાના જે અધૂરા કામ છે એ અધૂરા કામ કરવા માટેની એક મને મોટી તક આપી છે, બરાબર। અને હું એક જીતવાની છું, આખી પેનલ મને એટલી વિશ્વાસ છે કે હું જનતાને કરું છું। જનતાને એક કોંગ્રેસનો એક સિંગમ બતાવે છે, કોંગ્રેસ પંજો જ બતાવે છે, હાલ કોઈ બીજું બતાવતું નથી। એટલે પંજો જીતવાનો છે અને જનતાનું કામ કરવાનું છે। જનતાના કામમાં હું મેદાનમાં ઉતરી છું અને એનું તમામ બાકીનું કામ અધૂરું હશે ને હું પોતે કરવા તૈયાર છું। હું નવા વાડજ વોર્ડમાંથી ઉભો છું અને અમારા જે અતિથિ છે, અમારા જે અમિતભાઈ ચાવડા સાહેબ છે, સોનલબેન છે, એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમારી પેનલ સરસ બની ગઈ છે અને અમે લોકો વિજય થઈશું અને લોકોના કામ કરીશું। આ પહેલા પણ હું 2015માં ઇલેક્શન લડી ચૂક્યો છું, એટલે મને ખાસો અનુભવ છે અને અમારી ટીમ બહુ મજબૂત છે। ખાસ કરીને કે યુવાની સાથે અને તમે બહુ ભવ્ય છે, તમારો તાલમેલ થઈ રહ્યો છે, શું કહેશો આવનાર સમયમાં કામ મળે? અમે ભયંકર કામ કરીશું અને આ લોકોની પાછળ પટ્ટી કરી દઈશું અમે લોકો। મારું નામ છે પ્રેમલ ત્રિવેદી। આ વખતે નવા વાડજ વોર્ડમાંથી અમને 4 ઉમેદવારને જે કોંગ્રેસ પાર્ટીએ માન્ય શ્રી અમિતભાઈ ચાવડા અને સોનલબેન પટેલે જે અમારી પર જે ભરોસો મૂક્યો છે મોવડી મંડલે, એ આ વખતે વાડજમાં 4 પેનલ કોંગ્રેસની આવશે અને જંગી બહુમતીથી કોંગ્રેસ પાર્ટી જીતશે અહીંયાથી। અને પ્રજાની વચ્ચે જે કામ અધૂરા રહ્યા છે બધા બી પૂરા કરશું અને પ્રજાએ કોર્પોરેશન નહીં આવવું પડે, અમે પ્રજાની વચ્ચે જશું અને એ લોકોના કામ શું બાકી છે એ લોકોને જાણીને અમે પૂરા કરશું। અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીનો માહોલ હવે દિવસે ને દિવસે વધુ ગરમાઈ રહ્યો છે।
નવા વાડજ વોર્ડ નંબર 6માં ભાજપે પોતાના ચારેય ઉમેદવારોના નામાંકન ફોર્મ ભરી ચૂંટણી જંગને વધુ રસપ્રદ બનાવી દીધો છે. મોડી રાત્રે ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ આજે સવારે ભાજપના ઉમેદવારો વાજતે ગાજતે ભીમજીપુરા સર્કલ સેવા સદન પહોંચ્યા હતા, જ્યાં ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા. આ વોર્ડમાંથી ભાજપના ઉમેદવારો તરીકે વિરાટ જનકરાય પુરોહિત, નિધિ જયદીપ વાઘેલા, અનિતા મુકેશ પટેલ અને રાજેશ ભાઈલાલ પટેલે ઉમેદવારી નોંધાવી છે. આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ લાલ, જિગ્નેશભાઈ પટેલ સહિત અનેક આગેવાનો, કાર્યકરો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે ભાજપે અનેક વિસ્તારોમાં નવા ચહેરાઓને તક આપી છે. ખાસ કરીને નવા વાડજ વોર્ડમાં યુવા વોર્ડ પ્રમુખ અને પૂર્વ મીડિયા કન્વીનર વિરાટ પુરોહિતની પસંદગી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. જો કે કેટલાક વોર્ડમાં અનુભવી નેતાઓની ટિકિટ કપાતા અસંતોષ અને રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે ચારેય ઉમેદવારોએ વોર્ડના વિકાસ માટે પૂર્ણ સમર્પણ સાથે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આવો સાંભળીએ શું કહ્યું ઉમેદવારોએ. છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરું છું, અલગ અલગ હોદ્દાઓ પર કામ કરું છું. અત્યારે મારી મહામંત્રીની જવાબદારી હતી અને અત્યાર સુધીમાં મેં 10 લોકોના ઇલેક્શન લડાયેલા છે. આજે તો મને અવસર મળ્યો છે કે મને મારે ઇલેક્શન લડવાનો ટાઈમ આવી ગયો છે. મને લડાયો છે. મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવશે. અત્યારે વિકાસના કામો અને જે નાના મોટા જે કંઈ પ્રોબ્લેમ છે દરેક સોસાયટીના એ અમે સોલ્વ કરી જેવી સિક્યોરિટી અમે આપીએ છીએ. નવાવાડા વોર્ડમાં 4 જે અમારા ઉમેદવારો જે નક્કી થયા છે, પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ અમે સૌ આભાર માનીએ છીએ ભારતીય જનતા પાર્ટીનો. સાથે ભૂતકાળમાં આપણે 4 કાઉન્સિલરશ્રીઓએ છેલ્લા 5 વર્ષમાં નવાવાડા વોર્ડમાં 700 કરોડ જેટલા માતબર રકમના વિકાસલક્ષી કામો કર્યા છે. લગભગ બધી જ સોસાયટીઓમાં આરસીસી રોડ, પ્યોર બ્લોક, પાણીની સમસ્યા હવે ક્યાંય રહી નથી. ગટરની કેવી નાની મોટી કદાચ સમસ્યા હોય, બાકી કોઈ જ નવાવાડા રોડમાં મુખ્ય સમસ્યાઓ રહી નથી. અમે 4 ઉમેદવારો નવાવાડા વોર્ડના દરેક રહીશોને, નાગરિકોને વિશ્વાસ અપાવીશું કે તેમની દરેક નાની મોટી તકલીફોમાં અમે સાથે ઉભા રહીશું અને જે પણ કોઈ એમની મદદની જરૂર છે ત્યાં અમે બધા સાથે રહીશું. ખાસ કરીને યુવા તરીકે પણ પેઢી પણ સાથે રહેશે. શું કહેશો કાર્ય માટે તમે? બિલકુલ, ભારતીય જનતા પાર્ટી એક એકમાત્ર પાર્ટી છે કે જે કેડર બેઝ પાર્ટી છે. બુથ પ્રમુખથી લઈને અત્યારે ઉમેદવારી પત્ર ભરવા સુધીનો મારો આ સફર રહ્યો. ઘણી બધી સંગઠનાત્મક જવાબદારીઓ પણ મને મળી અને યુવાનોના ઉત્સાહને અને વરિષ્ઠ અમારા જે કાર્યકર્તા હોદ્દેદારો છે તેમના માર્ગદર્શનને સાથે લઈને અમે કામ કરીશું અને પ્રજાના સારા કામો કરીશ અને આગળ જઈ 4 કોર્પોરેટરોએ કામ કર્યા છે એમાં હું આગળ ધપાવીશ. ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને હું ગર્વ અનુભવ કરું છું અને હું એને પૂરી ખાતરી આપીશ કે જે વિશ્વાસ મૂક્યો છે હું એકદમ અડીખમ રાખીશ. અને હું પેલા સોશિયલ મીડિયામાં, વિધાનસભામાં ઇન્ચાર્જ હતી, લોકસભામાં મેં અમિતભાઈ વખતે બહુ કામ કર્યું હતું. એટલે એનું મને અત્યારે ફળ મળ્યું છે તો હું પૂરેપૂરી કરીશ કે ભાઈ પ્રજાને અને મારા જે કાર્યકર્તાઓ છે સાથે લઈ અને હું મારા વિકાસના કાર્યો, જે અમારા પૂર્વ કાઉન્સિલરો હતો એને મારા નવા વોર્ડમાં 700 કરોડનું કામ કર્યો છે, એ બધા કામો અને વિકાસના કાર્યોને આગળ વધારીશ એવી હું પૂરી ખાતરી આપું છું. સંપર્ક એ જ મારો સંકલ્પ એમ.